જય બદ્રીનાથ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અલકનંદા નદી. આજે હું તમને બતાવીશ અને એના વિશે થોડી ઘણી માહિતી પણ કહીશ. તો અલકનંદા નદી એનો ઇતિહાસ એ ધાર્મિક અને ભૌગોલિક બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. હવે અલકનંદા નદી ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં સતોપંત અને ભગીરથ ખડક ગ્લેશિયરના પીગળેલા પાણીમાંથી નીકળે છે. પ્રાચીન ગ્રંથોમાં અલકનંદાને ઘણીવાર ગંગાનો જ એક ભાગ માનવામાં આવે છે અને વિષ્ણુ પુરાણ મુજબ ગંગા 4 ભાગોમાં વહેંચાયેલી છે, જેમાં અલકનંદા દક્ષિણ તરફ ભારતમાં વહે છે. આ નદીનું સૌથી મોટું મહત્વ તેના 5 પ્રયાગને કારણે છે કે જ્યાં તે ગઢવાલ ક્ષેત્રમાં અન્ય 5 મુખ્ય સહાયક નદીઓને મળે છે અને આ સંગમ સ્થાનો પર અનેક તીર્થસ્થાનો આવેલા છે. દેવપ્રયાગ ખાતે અલકનંદા નદી ભાગીરથી નદીને મળે છે અને આ સંગમ પછી એ ગંગા નામથી ઓળખાય છે. તો જય બદ્રીનાથ.